ફરી તું ગુમાનમાં અભિમાનમાં તારી રેવું ભાડાના મકાનમાં જીવ સાથે ફરે છે ગુમાનમાં ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં તારતી કાજી કાયમ ફરતો સ્વાર્થ કાજે કાયમ ફરતો પરમાર્થ નયા કામ નથી કરતો પરમાર્થના કામ નથી કરતો ઓ તને સંતો સમજાવે શાનમાં અશાનમાં તારી રેવું ભડાના મકાનમાં હો જીવ સાદે ફરે છે ગુમાનમાં ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં એ તારી રેવું ભડાના મકાનમાં હા છેલ્લી કરી લઈને આવો ચંદુભાઈ આવી જાઓ એના ગુણ રે અભ્યાસ મંડળ ગાય છે રે લો શ્રી મંડળ ગાય છે હવે 10 મિનિટ સંગીત લીલાવંતી એટલે કે મયારી અને ત્યાર પછી નાટકની શરૂઆત જય હો વાહ જીવનરામભાઈ વાહ
સાંભળો ભાઈઓ, હું જે આજે મેં પૂજ્ય કૃષ્ણ પ્રકાશજી બાપુ, રવિ પ્રકાશ બાપુ સાથે જેના આના ગાદીપતિ હતા ત્યારે એમની સમક્ષ હું બહુ રમ્યો. સામે ઓટે બે હતા બાપુ, 35-40 વર્ષ પહેલા. ત્યાર પછી રતિલાલજી મહારાજ આ ગાદી ઉપર આવ્યા. ત્યાર પછી ચાદર વિધિ લઘુ મહંત તરીકે અમારે જીતેન્દ્ર પ્રકાશજી બાપુ આવ્યા. મને કે વ્યાસજી, બીજું હા, કે અમારી એક એવી ઈચ્છા છે, મહંતની ઉંમર નાની, અમારા ટ્રસ્ટીઓ બધા રહ્યા એ બધા નાના ઉંમરના, નાના એટલે 35, 40, 45 વર્ષની આસપાસ. આ બધાની એવી ઈચ્છા હતી કે તમે મોટા બાપુ આગળ ખૂબ રમ્યા, મને આ જગ્યામાં 45 વર્ષ થયા, 1 મહિનો મારાથી જે કાંઈ બને એ સેવા હું બાપા અહીં કરું છું. જય હો જય હો. અને અત્યારે તો મારા બાપુએ ઘણું બધું ભારણ નાખી દીધું. દરેક ભારણ મારા માથે નાખી દીધું. આ તમારે કરવાનું, આ તમારે કરવાનું, કાંઈ વાંધો નહીં, મારા પગ હાલશે ત્યાં સુધી હું કરીશ. તો આવા, અને મારે ભાઈ હમણાં હારે 3-4 પેઢીનો સંબંધ છે ધન્યવાદ. મહંત શ્રી હારે. એટલે એમના માન્ય ખાતર મારા જ ગામના ભાઈ શ્રી વિજયભાઈ જોશી, અમારા વડીલ શ્રી અનિલદા, નિશુભાઈ, નયનભાઈ, આ બધી આખી અમારી એક ટીમ છે અહીંની કામ કરવા માટેની. હો, બધા ઓફિસરો છે પણ અહીંયા હાવેણી કાઢી નાખે, વારી નાખે, માણસોને જમાડે. સતત 2:30 વાગ્યા સુધી રસોડું ચાલ્યું. 3 થી 4 હજાર મને આજ જઈમાં, પણ સતત માથે કોઈને તકલીફ ન પડવી જોઈએ. પછી એમાં એક એવા દાતા મળ્યા કે જો જુગતરામભાઈ ઘાઘરી પહેરે અને આ ચોકમાં નાચે તો હું 51,000 રૂપિયા આપું. જય હો જય હો. ધન્યવાદ ધન્યવાદ. જડેશ્વર દાદાની જય. મને એવો ગર્વ થયો કે મારા બાપ માટે જો આટલું દાન આવતું હોય તો અમારો તો આ વ્યવસાય ધંધો છે. ભલે આપ્યા પણ છતાં એનો મને ઓર્ડર હોત ને, પાવર છે, મને વિલ પાવર છે કે જુગતરામ ઘાઘરી પહેરો એટલે હું પહેરું. પણ સવારે હું હાવ થાકી જાઉં છું, હાલી નથી શકતો. કાંઈ પણ વાંધો આ દાદાની દયા છે. દાદો કાંઈ નહીં થવા દે.
ફરવા જવાનું થયું છે ફકડ મન મારું એ ફરવા જવાનું થયું છે ફકડ મન મારું ઘોડા એ હું રોજ મોજ માણું આજ પેદલથી ફરવા જવા મન મારું ઘોડા ગાડી હું રોજ મોજ માણું આજ પેદલથી ફરવા જવા મન મારું આજ પેદલથી ફરવા જવા મન મારું જય હો મરજી આવ મિત્ર સ્વાર્થીલાલ તારી તબિયત કેમ છે તો બસ કાયમને માટે આપણે ઘોડા ગાડીમાં અથવા બગીમાં બેસીને ફરવા માટે જઈએ છીએ બરોબર પણ આજે મારા દિલની એવી ઈચ્છા થઈ છે કેવી ઈચ્છા થઈ કે આપણે પેદલથી ચાલીને ફરવા જવું ચાલી કઈ તરફ જવું હા એની તારી પાસે હું સલાહ માંગુ છું જો મારી પાસે સલાહ માંગતા હોય તમે મોટા છો એટલે તમારી પાસે જ સલાહ માંગે બરાબર છે સલાહ આપવી જ જોઈએ હા તો આજે આપણે ચંપા ગલીમાં ફરવા